સો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? હું આજે તમારા માટે લઈને આવી છું શિયાળાની કડકડતી ઠંડીમાં વઘારેલો રોટલો. સો વઘારેલો રોટલો એક એવી ડિશ છે જે મોસ્ટ ઓફના ઘરમાં બનતી જ હોય છે, અને પણ બધાની રીત છે એ થોડીક અલગ અલગ હોય છે. તો હું મારી ઘરે કઈ રીતે વઘારેલો રોટલો બનાવું છું એની રેસીપી છે એ હું તમારા માટે બધા માટે લઈને આવી છું. સો આપણે વઘારેલો રોટલો છે એ આજે બનાવીએ. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ખૂબ જ સરસ છે એ આપણો વઘારેલો રોટલો છે, એકદમ કલરફુલ છે, એ પ્રિપેર થઈને તૈયાર થયો છે. સો તેના માટે છે એ આપણા આટલા ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ આપણે જોઈશે. તો સૌ પ્રથમ છે આપણે ગેસની ફ્લેમ ઓન કરી અને એક વેસલને છે, એક પેન મેં છે એ લીધેલું છે, તેને આપણે છે એ રાખી દઈએ છીએ. અને આ પેનમાં છે એ આપણે તેલ ઉમેરી દઈએ છીએ. તો અરાઉન્ડ મોટી 4થી 5 ચમચી છે એ હું અત્યારે તેલ આમાં એડ કરું છું. હું અત્યારે એક જ રોટલો છે એ હું વઘારું છું. જો તમારી ક્વોન્ટિટી થોડીક વધારે હોય તો તમે એ પ્રમાણે છે તેલનું પ્રમાણ છે એ એડજસ્ટ કરી શકો છો. તેલ ગરમ થાય ત્યાર પછી તેની અંદર 1 ચમચી છે એ રાઈ હું એડ કરું છું. ત્યારબાદ હું જીરું એડ કરું છું. આખું જીરું છે એ આપણે અરાઉન્ડ 1થી 1.5 ચમચી જેટલું હું જીરું એડ કરું છું. પિંચ ઓફ હિંગ છે એ આપણે લઈએ છીએ, અને પિંચ ઓફ હળદર છે એ આપણે લઈએ છીએ. અને આપણું હિંગ અને જીરું સતળાઈ જાય ત્યાર પછી એક સૂકું લાલ મરચું છે એને મેં વચ્ચેથી કટ કરી અને એડ કર્યું છે. અને આ લીલું લસણ છે એ મેં લીધેલું છે, તેને પણ હું એડ કરું છું. શિયાળાની સિઝનમાં છે એ લીલું લસણ છે એ મળતું હોય છે, તો મેં અત્યારે લીધેલું છે. જો તમારી પાસે અવેલેબલ ન હોય તો તમે સૂકું લસણ છે એ પણ ખાંડીને છે એ એડ કરી શકો છો, અને આમાં આદું પણ એડ કરી શકો છો. પણ હું અત્યારે આદું છે એ નાખતી નથી. મને પર્સનલી આમાં આદુનો ટેસ્ટ છે એ ભાવતો નથી. તો અત્યારે આપણું લીલું લસણ છે એ ધીમી ફ્લેમ ઉપર છે એ સતળાઈ જાય ત્યાર પછી એની અંદર છે આ લીલા લીમડાના પત્તા છે એ હું એડ કરું છું. અને 2 મીડિયમ સાઇઝની ડુંગળી છે એ મેં કટ કરીને રાખેલી છે, તેને પણ હું એડ કરી દઉં છું. અને ફૂલ ફ્લેમ ઉપર છે આને આપણે સોતે કરી છે, અને લાઇટ પિંક કલરની ડુંગળી થાય ત્યાં સુધી છે આપણે તેને સાતળીએ છીએ. તો ફ્રેન્ડ્સ, તમે જરૂરથી આ વઘારેલો રોટલો છે એ જરૂરથી ટ્રાય કરજો, કારણ કે ખૂબ જ સરસ છે એ બનીને તૈયાર થાય છે અને ખૂબ જ સરસ લાગે છે. ત્યાર પછી છે સ્વાદ પ્રમાણે નિમક છે એ હું એડ કરું છું. અને આપણે આ જે ગ્રેવી કરી છે ડુંગળી ટમેટાની, તેની અંદર જ છે બધા મસાલા છે એ આપણે એડ કરી દઈએ છીએ. તો ખૂબ જ સરસ છે એની ફ્લેવર અને એન્હાન્સ આવે છે. ત્યાર પછી છે ટમેટું છે, એક મેં મોટી સાઇઝનું ટમેટું છે એને મેં ઝીણું ઝીણું છે એ ચોપ કરી લીધેલું છે, તેને હું એડ કરું છું. અને તેને પણ છે આપણે પ્રોપર રીતે છે એ આપણે સાતળીએ છીએ ટમેટાને બી. અને તમારે ગ્રેવી એડ કરવી હોય તો ગ્રેવી બી એડ કરી શકો છો, પણ તમે ટમેટાને છે ઝીણા ઝીણા ચંક્સમાં જો ચોપ કરો તો પણ એ છે એ ગળી જાય છે અને ટેક્સચર છે એ એકદમ સરસ પકડાય છે. તો અહીં મેં ટમેટાને કટ કરીને લીધેલા છે. ત્યાર પછી એની અંદર છે એ હું લાલ મરચું પાવડર છે એ હું એડ કરું છું. તો અહીં હું અરાઉન્ડ 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર છે એ એડ કરું છું, અને 1 ચમચી ધાણા જીરું પાવડર છે એ એડ કરું છું. અને પ્રોપર રીતે બધા મસાલાને છે આપણે સોતે કરી લઈ છીએ. અને તેલ છે એ છૂટું પડે ત્યાં સુધી છે એ આપણે મસાલાને છે સાતળીએ છીએ, અને આ સ્ટેજે જ ફરજિયાત છે આપણે મસાલા કરી દઈએ છીએ. સો તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી છે એ પાકવા આવી છે. મીનવાઇલ અહીં મેં ખાટી છાશ છે એ લીધેલી છે, એને હું એડ કરું છું. અહીં અરાઉન્ડ એક મોટો કપ કે નાના 2 કપ છે એ છાશ મેં લીધેલી છે, એને હું એડ કરું છું. જો તમારે ખાટી છાશ ન હોય તો તમે મોરી છાશ બી લઈ શકો છો. તો એની અંદર એટ લાસ્ટમાં તમારે હાફ લીંબુ છે એ નીચવવું પડે છે, પણ મારી પાસે ખાટી છાશ અવેલેબલ હતી તો મેં એ લીધેલી છે. અને થોડુંક મારી પાસે ખાટું દહીં પણ પડ્યું હતું, તો એ પણ છે એ હું એડ કરું છું. અને જો તમારે બહારથી જો દહીં અને છાશ લેવાની હોય તો તમે એની અંદર છે એ
ઘોરવું, જે આપણે ઘોરવું મળે છે એ પણ આપણે એડ કરી શકીએ છીએ અને તેને હલાવતા રહીએ છીએ સતત. અને જો તમે ઘોરવું એડ કરો છો તો ઘોરવાની અંદર છે થોડુંક પાણી મિક્સ કરીને તમારે એડ કરી અને તેની કન્સિસ્ટન્સી છે એ પ્રોપર રીતે છે એ જાળવી દેવાની છે. સો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણા છાશ નાખ્યા પછી ગ્રેવીનો કલર છે ખૂબ જ સરસ રીતે પકડાણો છે. અને આ એક રોટલો છે એ મેં તૈયાર પહેલેથી જ કરીને રાખ્યો હતો. તેને હું છે આખો જે રોટલો છે એને જ હું ડીપ કરી દઉં છું આપણી ગ્રેવીમાં અને 2 મિનિટ માટે છે એને સીજવા દઈએ છીએ. અને તે રોટલો છે એ આપણી છાશ પીશે એટલે ઓટોમેટિકલી રોટલો છે એ તૂટવા લાગશે. તો અહીં હું છે એ રોટલાને છે આ રીતે ધીમે ધીમે કટ કરતી જાઉં છું અને અનઇવન શેપમાં રોટલો છે એ કટ થશે અને ખૂબ જ સરસ લાગશે. સો ગેસની ફ્લેમ છે એ હું થોડીક લો ફ્લેમ ઉપર કરી દઉં છું અને રોટલાને છે એ સીજવા દઉં છું. તો રોટલો નાખ્યા પછી અરાઉન્ડ 5 મિનિટ સુધી છે એ ધીમા ગેસે છે એ પ્રોપર રીતે છે એ આપણે ગ્રેવીને છે અને રોટલાને છે એ ચડવા દઈએ છીએ. કારણ કે રોટલો ચડી જાય પછી ધીમે ધીમે છે એ ગ્રેવીને એ એનું જે છાશનું પાણી છે એ પીશે અને ખૂબ જ સરસ છે એ થિકનેસ પકડાશે. લાસ્ટમાં છે હું કોથમરી છે એ એડ કરું છું અને તેને આપણે એક ક્વિક સ્ટર છે એ આપી દઈએ છીએ. અને આ સ્ટેજે બી મને હજી રોટલાના છે એ થોડાક ચંક્સ છે એ મને મોટા દેખાય છે તો હું એને કટ કરતી જાઉં છું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રીતે અનઇવન શેપમાં છે આપણો રોટલો છે એ કટ થઈને છે એ રેડી છે. અને આપણો રોટલો છે એ ઓલમોસ્ટ છે વઘારેલો રોટલો એ રેડી છે. જસ્ટ ખાલી 2 મિનિટ છે એને થવા દઈએ. સો ફ્રેન્ડ્સ, વઘારેલો રોટલો તૈયાર છે